મનમાં જીતવાની આશા હોવી જોઈએ. નસીબ બદલાય કે ના બદલાય, પણ સમય ચોક્કસ બદલાય છે. સવાલ નંબર 1. કયા દેશમાં ટ્રાફિક રૂલ્સ તોડવા પર તમારી આવક પ્રમાણે ટેક્સ ભરવો પડે છે? એનો જવાબ છે ફિનલેન્ડ. દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારને તેની આવક અનુસાર દંડ ફટકારવામાં આવે છે, અને તમે જેટલી ઝડપથી વાહન ચલાવશો તેટલો વધુ દંડ તમારે ચૂકવવો પડશે. સવાલ નંબર 2. ઈરાકના લોકો રાત્રે તેમની દુકાન ખુલ્લી રાખીને કેમ જતા રહે છે? એનો જવાબ છે ઈરાકમાં રસ્તાની બાજુમાં આવેલી પુસ્તકોની દુકાનોના દુકાનદાર રાત્રે પોતાની પુસ્તકોની દુકાન ખુલ્લી રાખે છે, કારણ કે ઈરાકના લોકોનું કહેવું છે કે વાચકો પુસ્તકની ચોરી કરી શકતા નથી અને ચોર પુસ્તકો વાંચતો નથી. સવાલ નંબર 3. પૃથ્વી પર સૌથી વધુ ઓક્સિજન કોણ આપે છે? એનો જવાબ છે પૃથ્વી પર ઓક્સિજન ઉત્પન્ન કરવાનો મોટાભાગનો શ્રેય દરેક છોડ અને વૃક્ષોને આપીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે પૃથ્વીનો 50%થી વધુ ઓક્સિજન મહાસાગરોમાં જોવા મળે છે, પ્લેકેટમાંથી આવે છે. સવાલ નંબર 4. ગુલાબી રંગની ડોલ્ફિન કઈ નદીમાં આવેલી છે? એનો જવાબ છે બોટો. એ એમેઝોન નદીમાં જોવા મળતી ગુલાબી ડોલ્ફિનની એક દુર્લભ પ્રજાતિ છે. આ ડોલ્ફિન ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેમની મગજની ક્ષમતા મનુષ્ય કરતાં 40% વધુ હોય છે. સવાલ નંબર 5. કયા તેલના માત્ર 3 થી 4 ટીપાં મજા 10 ગણી વધારી દે છે? એનો જવાબ છે બદામ કે નારિયેળનું તેલ.